અભ્યાસમાં વિવિધ પ્રવૃત્તિઓ સાથે બાળકોનું જીવન ઘડતર કરી રહ્યા છે નસવાડી તાલુકાની ચામેઠા ગ્રુપ પ્રાથમિક શાળાના શિક્ષિકા સેજલબેન ઉપાધ્યાય ભાર વગરનું ભણતર આપીને એક શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પરિભાષાને સાચા અર્થમાં સાકાર કરી રહ્યા છે સેજલબેન દર વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે। સારસ્વતોના ગરિમાગાન કરતા આ દિવસ સાથે શ્રેષ્ઠ ગુરુ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનું નામ જોડાયેલું છે। એક શિક્ષક સમાજના ઘડતર સાથે સમાજમાં બદલાવ પણ લાવી શકે છે અને શિક્ષક દિને શિક્ષક તરીકે બાળકોને સમર્પિત અને વર્ષ 2024-25માં છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામનાર સેજલબેન ઉપાધ્યાય બાળકોને ખરા અર્થમાં ભાર વગરનું ભણતર આપીને એક શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પરિભાષાને સાચા અર્થમાં સાકાર કરી રહ્યા છે। એક મુલાકાત દરમિયાન સેજલબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે હું વર્ષ 2017થી નસવાડી તાલુકાની ચામેઠા ગ્રુપ પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8ના બાળકોને ગણિત વિજ્ઞાન વિષય ભણાવું છું। સામાન્ય રીતે બાળકોને ગણિત અને વિજ્ઞાન વિષય અઘરો લાગતો હોય છે, પરંતુ હું બાળકોને સંખ્યા જ્ઞાનથી લઈને વિજ્ઞાનના મૂળભૂત નિયમોને પાયાનું જરૂરી જ્ઞાન પદ્ધતિથી સરળ ભાષામાં શીખવી રહ્યો છું। તેમણે વધુમાં ઉમેર્યું કે બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ ઉપરાંત બાળકો શાળાએ નિયમિત આવતા થાય તે માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે અને એક પાઠ પૂરો થાય એટલે તેમની કસોટી લેવામાં આવે છે। કસોટીમાં સારું પ્રદર્શન કરનાર બાળકોને પ્રોત્સાહન રૂપે પેન, પેન્સિલ વગેરે જેવા ઇનામો આપવામાં આવે છે, જેના પરિણામે વધુ બાળકો સ્કૂલમાં આવતા થયા છે। ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે। અમુક બાળકો શાળાએ ન આવે તો ઘરે જઈને વાલીઓનો સંપર્ક કરીએ છીએ અને વધુમાં વધુ બાળકો શાળાએ આવે તેના પ્રયાસો કરીએ છીએ। તેના ફળ સ્વરૂપે વધુ બાળકો શાળાએ આવતા થયા છે અને બાળકોના અભ્યાસમાં સુધારો આવ્યો છે। ગામના લોકો પણ અમને સહયોગ આપે છે। કોઈ બાળક શાળાએ ન આવ્યો હતો જાણ કરે છે। વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટેના અથાગ પ્રયાસોને કારણે સેજલબેનને વર્ષ 2024 માટે તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરવામાં આવે છે। આજે 5મી સપ્ટેમ્બરના રોજ પુરસ્કાર આપી તેમનું સન્માન કરવામાં આવનાર છે। મારું નામ છે ઉપાધ્યાય સેજલબેન મનહરભાઈ। મારી સ્કૂલનું નામ છે ચામેઠા પ્રાથમિક ગ્રુપ શાળા। હું 2017થી ચામેઠા પ્રાથમિક શાળામાં જોબ કરું છું। ચામેઠા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ના બાળકો છે। 6 થી 8ના ગણિત વિજ્ઞાનના વિષયમાં ગણિત બાળકોને અઘરો લાગતો હોય છે, જ્યારે સંખ્યા જ્ઞાનમાં જ બાળકોને તકલીફ પડતી હોય છે। એટલે બાળકોને મેં સંખ્યા જ્ઞાન, પાયાનું જ્ઞાન જે કહેવાય, વાંચન લેખન ગણનમાં FLN દ્વારા મેં બાળકોને સારી ટ્રીકથી તૈયાર કર્યા છે। વિજ્ઞાન વિષયમાં બી બાળકોને પ્રવૃત્તિ કરાવી, પાઠ ચાલતા હોય એ પ્રમાણે એ લોકોને કન્ટેન્ટમાં પણ કંઈક તકલીફ ન પડે, વ્યાખ્યા છે, ટૂંકનો છે, તફાવત છે, એ પ્રમાણે બાળકોને બી થોડા અંતરમાં એ લોકોને સ્કિલ આગળ વધે એ રીતે બહુ તકલીફ ન પડે એવી રીતે મેં એમને સમજણ આપવાનો પ્રયત્ન કર્યો। બાળકોએ થોડો પ્રોત્સાહન બી આપ્યો અને એ લોકોને થોડુંક ખબર બી પડે છે કે નહીં, ચાલો આવું કરવું જોઈએ। પાઠ પતે એટલામાં એમને એમ ખુશી મળે કે ચલો મેડમ હવે આ પાઠનું અમે સદ્ય કરી દઈશું, અમે આ તફાવત આજે તૈયાર કર્યો છે। બીજા દિવસે બાળકો જાતે આવીને કરી પણ શકે છે। તો એમને કંઈક સારી ગિફ્ટ આપીએ કે ચાલ તું 1 થી 10 આજે આ તફાવતમાં જે બાળક સારા ગુણ લાવશે તો એને અમે એક ગિફ્ટ આપીશું, તો એને બોલપેન આપું, કંઈક પેન્સિલ આપું। ના આવે તો અમે ઘરે જઈને વાલી સંપર્ક પણ કરીએ છીએ અને બાળકોને લાવવાનો પણ પ્રયત્ન કર્યો અને સારું એવું પરિણામ આ વખતે બાળકોમાં અમને જોવા મળ્યું છે।